चलिए शुरू करते हैं। જય દ્વારકાધીશ, ગુડ આફ્ટરનૂન। આજે પાછું 12:30 થઈ ગયા, ઉઠવામાં બપોર થઈ ગઈ। ઋત્વિકભાઈનો ચેલેન્જ તો આપણે એક્સેપ્ટ કરી લીધો હતો કે 9 વાગે ઉઠી જવું, 10 વાગે પૂગી જવું। આપણે ઉઠી ગયા હતા, એવું નથી, 8:30 9 આપણે ઉઠી ગયા હતા, પણ ઋત્વિકભાઈ થોડા કામથી વાંકાનેર ગયા હતા, વાંકાનેર ગયા હે, હું પાછો સુઈ ગયો। कुछ पूछा मैंने कुछ। આપણે હવે શું કામ એટલે પાછો ઉઈ ગયો તો હવે અત્યારે જઈ ગયું પાછો 12:30 જેવું થયું હે, તો હાલો થોડોક ફ્રેશ થઈ જાવ। હવે પાછો થોડોક ભૂખે લઈ ગઈ ને થોડીક તબિયત ઓલી છે, થોડોક નાસ્તો બસ્તો કરીને, બહાર તો વરસાદ જેવું વાતાવરણ હે, કદાચ તો જોઈએ હવે બહાર જઈ કે શું કરી, તો હાલો નાસ્તો બસ્તો કરીને નીચે આવી ગઈ મસ્ત ઉઠીને કરીને, તો મેં કીધું કોફી પી લઈ, કોફી પીને પછી બહાર નીકળી ગયા। હા સરકાર જો હજી હું તો આને કોઈ કહેવા વાળું જ નથી, પાછું હજી રાઉટરમાં નેટ નથી, પાર પીટાઈ ગયા તો સવારે તો હવે મસ્ત જમવા બેસી ગઈ, જોઈ શકો તમે। અને આ બાજુ બ્લોગ ચાલુ હતો, હાલો થોડુંક જમી બતાવી। ના સરકાર તો હજી હતી, ઉઠવાનું નામ જ નથી લેતી ભાઈ। સરકાર અહીંથી જઈને અહીંયા હોઈ જાય, અહીંથી જઈને અહીંયા હોઈ જાય। હું જમી લઉં, ફૂલ ભૂખ થઈ ગઈ મજામાં, તો પાછો હોઈ ગયો તો બપોરે, અત્યારે ઉઠું 4 જેવું હોઈ ગયું, 4:30 જેવું, તો હાલો હું થોડો ફ્રેશ થઈ જાઉં, પછી બહાર નીકળી એક આઈસ્ક્રીમ મંગાવ્યો થોડુંક લિટલ બીટ, તો આઈસ્ક્રીમ ખાઈને પછી બહાર નીકળી। હાલો આઈસ્ક્રીમ આવી ગયું, આ ભાઈ હરીનો ક્યારનો આઈસ્ક્રીમ આવ્યો ત્યારનો પાછળ જ આવે। હવે જાય મેક્સ, હાલો દે ખાઈ બતાવી, પછી આગળ કન્ટિન્યુ કરું। આ હરીનો માને ખાવાય નહીં દે, જોઈ લ્યો આમ જોઈને મોઢું જોવું, માસૂમ બને, ભોલા ઓર માસૂમ બન રહા હે, લે 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 જા જા, હાલો કઈ બતાવું, ટાટા કહી દે। હાલો તો મસ્ત પાછા રેડી થઈ ગઈ, તો હવે નીકળી બારે। પૃથ્વીભાઈ તો કદાચ હવે આવે છે, એને ફોન કરી, બોલો પૃથ્વીને ફોન કરી, તો હાલો મસ્ત ફ્રેશ થઈ ગયું એક નંબર, તો હવે નીકળી બારે, બહારથી કન્ટિન્યુ કરી, જોઈ લો કેમ લાગે તમારા ભાઈ, મસ્ત લાગે, હાલો દઈ બારે પાછા માર્કેટમાં નીકળ્યા છે, રેસકોર્સ બાજુ જાવું, પૃથ્વીભાઈની આવે એટલે ટ્રાફિક એટલે ટ્રાફિક, બહુ રાત રોડ ક્રોસ કરે, કોકને પાડી દી બીવરાઈ દે રાતે ભાઈ આવે ને તો, જોઈ લે ભાઈ કો જઈ જો મસ્ત પૃથ્વીભાઈ ભાઈ, બરોબર ને પૃથ્વીભાઈ, કહી દો 2 શબ્દ કંઈક। 2 શબ્દ હું કહેવાના હોય આપણે? મેં કીધું તમે મારી માથે હમણાં સ્કીમ કરશો ઓલી, ના બાપા ના, તારા મંડળ પાસે બેઠા અહીંયા પૃથ્વીનો ગોળો હે ને, એ ગોળો ફેરવી નાખવો આપણે। હાલો ફેરવ સાહેબ, ગોપડો યાદ આવ્યું, બોલ ગોળો હાથ ફેરવી નાખો ભાઈ, ગમે ઈ નહીં, આ ઉઠીને આવી હોય ને એટલે આ વાંધા। હાલો શું કરવાનું થઈ, હવે જાય એક ભાઈ આવે એટલે હા એમ ભાઈની મુલાકાત કરાવી ને, કરાવવાની જોઈ ને, હા એ ભાઈને ફેમસ કરવા આપણે। હા લખોટા તળાવ ને, હા લખોટા મેળ કહેવાય, એ જામનગરમાં આવે, બેટા હું તને બતાવીશ હો। What? એને કહી દેવાય ને અમે રાજકોટ વાળા બાકી ન નીકળે। લેકિન 1 સેકન્ડ, હા બોલો પેલા કાકા નું સાંભળ ને ભાઈ, એટલે બીજ નથી ધુઈકી, ખવાઈ ગઈ હતી ને એટલે ધુઈકી। Okay. આ છોકરાઓને કેવું પડે સુરવીરતા વાળી, વિડીયોમાં કી
જોઈ લે પિસ્તોલ નહીં તો બીડી અંદર તો જાય જ એમ બસ આજે તું મેં તો કીધું હું મારી સુરવીરતા વાળી साले का खोपड़ी तोड़ साले લગભગ 1 કિલોમીટર જેવું થતું મેલ હા ફરી જવું પડે 1 કિલોમીટર જેવું થતું તો શેઠ નામ તે હાલ્યા ગયા હા તીનો હાલી ગયા देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ પાછું ઘરે જવા થોડીક ભૂખ લાગી છે તો મેં કીધું ઘરે જઈને જમતા આવી ઋત્વિકભાઈ આવી ગયા એ જમવા બેઠા હે બિચારા ઓલા બાપાની મંત્રી નહીં ગયો ભાઈ બી ગઈ જમવા મસ્ત જોયું કે તમે આ સરકાર જોઈ લ્યો બરફ ખાઈ કાંઈ હે ને હાલો તે જમીન બતાવી થોડુંક ઓન ઋત્વિક શેઠ હો ભાઈ આજ શનિવારે તો બાલાજીએ જાય છે અને એક વસ્તુ બતાડી દઈએ ભાઈ ઋત્વિક શેઠે આજે એવું કરી નાખ્યું હોય ને કે તમે વાત જવા દો મારા મોઢામાંથી શબ્દ નથી નીકળતો હાલો પેલા બાલાજીએ જઈ આવી પછી આગળની ચર્ચા આપણે પછી કરી બરોબર ને ઋત્વિકભાઈ ओ ઋત્વિકભાઈ ગળદી હે ફૂલ ગળદી ની ઘટે એમ નથી ઓછી ગઈ દાદાના દરબારમાં ગળદી ન હોય એવું કોઈ દી બને જ નહીં એમ જોઈ લઈએ મંદિર બનાવ્યું હાઈ ક્લાસ ઓછી ગઈ ઋત્વિકભાઈ કરે જો સરકાર હવે ભેગા થયા વાંકાનેરની સરકાર પહોંચી ગઈ છે અહીંયા વાંચી રાજકોટ હા જો કહેવાનું એ હતું કે જો ઋત્વિકભાઈ બતાવો યાર તમે આવું મારી ઉપર સ્કીમ ન કરો બતાવો ફટાફટ ઋત્વિકભાઈએ મોટા પાયે ખર્ચો કરી નાખ્યો મને કીધું નથી આમ જુઓ તમે ગળામાં ચેન બેન કરી બતાવ્યું આજ આમ કેમ જોવો તમે ખાલી કયો હે S23 અલ્ટ્રા હો આમ હો ઝૂમ થાય આમ ગમે ત્યાં જોવું હોય ને દેખાઈ જાય ઈ ઋત્વિકભાઈ ભાઈ તો હાલો પાર્ટીનું શું કે કરી નાખી એમાં હું હોય મજા કર હા એમ તો બોલો હવે બે શબ્દ કંઈક બે શબ્દ અરે યાર રેવા દો તમે રેવા દો યાર આ ક્યાં કરવાની હતી તમારે પહોંચી ગઈ ઘરે 1:30 વાગ્યો હે 1:30 વાગી ગયો છે અને આપણે કરી છીએ વિડીયોને સમાપ્ત બ્લોગને એન્ડ કરી છીએ બધાને શુભ રાત્રિ સ્વીટ ડ્રીમ્સ ગુડ નાઇટ હાલો તે મળી કાલ નવા બ્લોગ સાથે અને ઓલું કરવાનું ન ભૂલતા હો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરજો કે કેવાક લાગે આપણા વ્લોગ અને હવે કંઈક આપણે થોડુંક અપગ્રેડ લાવવાના છીએ પણ નેક્સ્ટ વ્લોગમાં તમને દેખાશે શું શું અપડેટ આવે એ હવે એકાદો ચેલેન્જ વિડીયો કે પ્રેન્ક વિડીયો કરવાના વિચારી શું કરીએ આપણે તો હાલો ત્યાં સુધી ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ ટેક કેર મળીએ નવા વ્લોગ સાથે